આ જગાએ બહુ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે માનવ સેવાની. જે પોલીસ મહારાજે કહ્યું સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ. સેવા તો જન સેવા કરવી અને લેવું રામનું નામ. અનાથ બાળકો અને ઘરડાના ઘર અને કંઈ રહેવાની જગા ના હોય, કંઈ આશરો ના હોય, ભગવાનના ચરણમાં પડ્યા હોય, એવા લોકોના માટે આ સંસ્થાએ એટલું સુંદર કામ કરી રહી છે કે આખા વર્લ્ડમાં એનું નામ છે. વૈપતિ બાપુને લાખ છે કે જેમણે પ્રેરણા આપી આની સ્થાપના કરી. બહુ વિરાટ કામ છે, પણ ભગવાનની કૃપાથી ચાલે છે. એટલે દરેક જણે સહકાર આપવો એ અવશ્ય જરૂરી છે. અમે અમારા ફંક્શનની અંદર પણ આ સંસ્થાનો પરિચય આપીશું. અને દાન માટે કહેવું નથી પડતું. આખા વર્લ્ડમાંથી કંઈક ને કંઈક આનું પોષણ કરવું લાખો રૂપિયાનું. તમે આજે મને બોલવા માટે જે પ્રેરણા કરી, મારા મિત્ર અશોકભાઈ અને નીતાબેન, સુભદ્રાબા, અને એ લોકો પણ કંઈ જો બોલતા હોય તો એમ પણ જય જય શ્રી રાધે, જય શ્રી રાધે. ખૂબ આભાર દાદા. દાદા બરાબર સાંભળી નથી શકતા, પણ બોલ્યા બહુ જોરદાર છે. જોરદાર છે. કેટલા વર્ષના છે દાદા? 95 વર્ષના છે. તમે શું કહેવા માંગશો? કેવું લાગ્યું તમને? અહીંયા આવ્યા પછી પ્રવૃત્તિઓ જોઈ, અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમની, અને વ્યવસ્થા ખૂબ સુંદર છે. જેને બી પોતાના હોય એ પોતે દાન કરી શકે, જગ્યા સારી છે. થેન્ક યુ સો મચ. તમે શું કહેશો? અમે મૈપતશ્રી ફાઉન્ડેશનના અવારનવાર વિડીયો જોતા હતા, અમને બહુ જ ગમ્યું. એટલે અમારું પુનિત મહિલા સત્સંગ મંડળ, જે વર્ષો પહેલા પુનિત મહારાજના વખતથી જેની સ્થાપના થઈ હતી, પુનિત મહિલા સત્સંગ મંડળની, એ મંડળ અમારું બહુ સરસ ચાલ્યું 3 પેઢી સુધી. પણ હવે જે સિટીનો માહોલ છે એ બધું પરા વિસ્તારમાં શિફ્ટ થયો, એટલે પછી અમારું મંડળ હતું તો વિસર્જન અમે કર્યું. અને એની જે બાકીની રકમ હતી એ અમે મૈપતશ્રી ફાઉન્ડેશનમાં ₹51,000 આપી અને આ મંડળનું અમે વિસર્જન કર્યું છે. અને અમને એમ થયું કે જન સેવામાં જે લોકોએ અમને પૈસા આપ્યા છે એ અમે ખરેખર માનવ સેવામાં સમર્પિત કરી અને અમે આ રોગમાંથી મુક્ત થયા છીએ. જય શ્રી રાધે. તમે શું કહેશો બા? જે અમે પુનિત મંડળ 20 વર્ષ ચલાવ્યું અને જે રકમ બચી એ અમે એ સંસ્થામાં અર્પણ કરી. થેન્ક યુ. તમે શું કહેશો? કેવું લાગ્યું તમને? અમને બાપુનું મૈપતશ્રી જોવાનો આશ્રમનો ક્યારની જોવાની ઈચ્છા હતી. અમે વિડીયો જોતા હતા. રૂબરૂ જોયું તો કેવું લાગ્યું? રૂબરૂ જોયું બહુ સરસ લાગ્યું અને અમને કાયમ ઈચ્છા છે ભગવાન અમારી પૂરી કરી. તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું. તમને બહુ મચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને દાદાનો ખાસ